નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ 20 લાખ કરતાં પણ વધારે શિક્ષકોની નોકરી જે છે એ ખતરામાં મુકાઈ ગઈ છે અને શિક્ષકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે છે એ રજૂઆત કરી છે કે અમારી નોકરી જે છે એ તમે બચાવો. ટેટ પરીક્ષા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ટેટ એક્ઝામ અને શિક્ષક ભરતી વિશેની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 20 લાખથી પણ વધારે શિક્ષકોની નોકરી જે છે એ ખતરામાં છે. તો 10 સપ્ટેમ્બરે જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ ખૂબ જ મોટો નિર્ણય આપવામાં આવ્યો હતો અને જેની અસર જે છે એ દેશભરના કરોડો શિક્ષકો પર જે છે એ પડવાની હતી. અને આ આદેશ બાદ 20 લાખ કરતાં પણ વધારે જે છે એ શિક્ષકોની નોકરી દેશભરની અંદર ખતરામાં મુકાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શિક્ષકોની નોકરી બચાવવા માટે અરજી કરવામાં આવી. તો શિક્ષકો દ્વારા જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી જે છે એ છેક રજૂઆત કરવામાં આવી છે અને એમણે કહ્યું છે કે તમે જે છે એ સુપ્રીમ કોર્ટને જે છે એ આદેશની અંદર જે છે એ તમે કંઈક પણ ફેરફાર લાવો અને અમારી નોકરી જે છે એ તમે બચાવો. ટેટ પરીક્ષા અંગે જે છે એ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો આપણે વિગતવાર એક પછી એક જે છે એ સમાચાર જોઈએ અને આ પરિસ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરી દેવામાં આવતા ભભૂકતો રોષ. શાળાઓમાં ધોરણ 8 સુધી ભણાવતા તમામ સેવારત શિક્ષકો માટે ટેટ પરીક્ષા જે છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે. એટલે કે જે શિક્ષકો 2010 પહેલાં નોકરી લાગ્યા હોય એમના માટે અને જે શિક્ષકો 2010 પછી નોકરી લાગ્યા હોય અને ભવિષ્યમાં પણ નોકરીએ લાગવાના હોય એ તમામ શિક્ષકો માટે ટેટ પરીક્ષા જે છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે. દેશભરના લાખો શિક્ષકોની સેવા, સુરક્ષા અને રોજગાર જે છે એ સંકટમાં મુકાશે. એટલે કે જે પણ શિક્ષકો ધોરણ 1 થી 5ની અંદર અને ધોરણ 6 થી 8ની અંદર ઓલરેડી શિક્ષક હોય અથવા તો ભવિષ્યની અંદર શિક્ષક બનવાના હોય તેવા તમામ શિક્ષકો માટે જે છે એ સુપ્રીમ કોર્ટના આદેશ પછી ટેટ પરીક્ષા જે છે એ ફરજિયાત કરી દેવામાં આવે છે. જે પણ શિક્ષક ઓલરેડી શિક્ષક હોવા છતાં જો ટેટ પરીક્ષા પાસ કરેલી નહીં હોય તો એમને જે છે એમની નોકરીમાંથી સ્વૈચ્છિક જે છે એ રાજીનામું આપી દેવું પડશે. એવો મોટો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ બહાર પાડવામાં આવેલો છે. તમે જોઈ શકો છો, પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8 સુધી ભણાવતા તમામ સેવારત શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરવા સામે શિક્ષકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ સંઘની ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત થનારા શિક્ષકોની સેવા સુરક્ષા માટે પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા માટે જે છે એ અપીલ કરાઈ છે. તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જે છે એ પ્રધાનમંત્રીને પણ જે છે એ અપીલ કરાય છે કે તમે જે છે હવે આની અંદર કોઈ પણ નિર્ણય લેવડાવો અને આ શિક્ષકોનું જે છે એ ભવિષ્ય બગાડો. અને તમે અહીંયા જોઈ શકો છો, લખ્યું છે પ્રમાણે કે જેમને શિક્ષક 23 ઓગસ્ટ 2010 જાહેરાતના મુજબ બે અલગ અલગ શ્રેણીઓ માનેથી 2010 પૂર્વે નિમણૂક પામેલા શિક્ષકો જેમને પાત્ર માનવામાં આવ્યા હતા, જેમને ટેટમાંથી જે છે એ છૂટછાટ આપવામાં આવી હતી અને 2010 પછી નિમણૂક પામેલા શિક્ષકો જેમને નિશ્ચિત સમયગાળામાં ટેટ પાસ કરવું જરૂરી હતું. ન્યાયાલયના આ ચુકાદાને ભેદને અવગણ્યો, જેના કારણે 2010 પૂર્વ નિયમિત અને નિમણૂક પામેલા શિક્ષકોની સેવાઓ પણ અસુરક્ષિત બની ગઈ છે. મહામંત્રી પ્રોફેસર ગીતા ભટ્ટે જણાવ્યું હતું કે આ ચુકાદાથી 20 લાખથી વધુ શિક્ષકો પ્રભાવિત થશે જેઓએ કાનૂની પ્રક્રિયા હેઠળ નિમણૂક મેળવી હતી અને એમની જે છે એ આ તમામ જે છે એ નોકરી હવે જે છે એ અસુરક્ષિત બની ગઈ છે. તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ ટેટ પરીક્ષા ફરજિયાત કરી દેવામાં આવતા 20 લાખ કરતાં પણ વધારે શિક્ષકોની જે છે એ નોકરી ખતરામાં મુકાઈ ગઈ છે અને તમામ શિક્ષકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી જે છે એ રજૂઆત કરવામાં આવી છે કે એમની જે છે એ નોકરી બચાવવામાં આવે. તમે આગળ જોઈ શકો છો, 2010 પહેલાંના શિક્ષકોને ટેટની પરીક્ષા ફરજિયાતના નિર્ણય સામે વિરોધ. તો શિક્ષકો દ્વારા જે છે એ આ નિર્ણયનો ખૂબ જ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. એમને કેવું છે કે જે અમને પહેલાં જ આદેશ આપી દેવામાં આવ્યો કે તમારે પણ જે છે એ ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાની છે, તો અમે આટલા વર્ષોની અંદર ટેટ પરીક્ષા જે છે એ પાસ કરી લીધી હોય. હવે તમે આમ એકાએક જે છે એ આવો નિર્ણય જાહેર કરો છો તો એના કારણે જે છે એમની નોકરી અને એમની સુરક્ષા જે છે એ ખતરામાં મુકાઈ ગઈ છે. શૈક્ષિક મહાસંઘે આવેદનપત્ર આપ્યું, શિક્ષકો માટે હવે ટેટની પરીક્ષા આપવી ફરજિયાત. તો તમામ શિક્ષકો માટે જે છે એ ટેટની પરીક્ષા આપવી ફરજિયાત કરી દેવામાં આવી છે અને એના માટે જે છે એ શિક્ષકો માટે ટેટની પરીક્ષા ફરજિયાત કરાતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સુરત સહિત દેશના તમામ જિલ્લાઓમાં કલેક્ટરો મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપ્યું છે. આ પગલું 1 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તાત્કાલિક હસ્તક્ષેપની માગણી માટે લેવાયું છે. ચુકાદા અનુસાર ધોરણ 8 સુધી ભણાવતા તમામ સેવારત શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરાય છે. ભલે તેમની નિયુક્તિની તારીખ કોઈ પણ હોય, આથી લાખો શિક્ષકોના રોજગાર સંકટમાં આવ્યા છે.
આરટી અધિનિયમ 2009 અને એનસીટીઈના જાહેરનામા મુજબ 2010 પૂર્વે નિયુક્ત શિક્ષકો ટેટમાંથી મુક્તિ ધરાવતા હતા, જ્યારે 2010 પછી નિયુક્ત શિક્ષકો માટે ચોક્કસ સમયગાળામાં ટેટ પાસ કરવું ફરજિયાત હતું. નવા ચુકાદા હેઠળ પાલન ન થઈને 2010 પૂર્વેના શિક્ષકોની સેવાઓ પણ અસુરક્ષિત જે છે એ બની ગઈ છે અને તમામ જે છે એ શૈક્ષિક મહાસંઘનું જે છે એ કલેક્ટરોને જે છે એ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હવે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોઈ હસ્તક્ષેપ કરવામાં આવે છે કે નહીં એની માહિતી આપણને 1-2 દિવસની અંદર મળી જશે. પરંતુ અત્યારની સ્થિતિ મુજબ સુપ્રીમ કોર્ટે જે પ્રમાણે આદેશ આપ્યો છે એ પ્રમાણે તમારી નિમણૂક જે છે એ 2010 પહેલાં થઈ હોય, 2010 પછી થઈ હોય કે તમે ભવિષ્યની અંદર શિક્ષક બનવાના હોય, તમારા માટે ટેટ પરીક્ષા જે છે એ પાસ કરવી ફરજિયાત છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે સુપ્રીમ કોર્ટના એક આદેશથી 20 લાખ કરતાં પણ વધારે શિક્ષકોની નોકરી ખતરામાં મુકાઈ ગઈ છે એના વિશેની વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.